નિરાધારોની માતાની 9 દિવસની ભક્તિ, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. હે નિરાધારોની માતા, દુનિયા જેઓને ધિક્કારે છે અને ત્યજી દે છે તેઓનું તું માતા તુલ્ય પ્રેમથી રક્ષણ કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. મારિયા, પ્રભુ આગળ આખી સ્ત્રી સભાની મધ્યસ્થ, તેની દરેક જરૂરિયાતમાં તેનું રક્ષણ કર અને તેના દ્રશ્યશીર અમારા પવિત્ર પિતાશ્રી પોપને મદદ કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. સ્વર્ગ અને પૃથ્વીની તેમજ અમારા ભારત વર્ષની રાણી, અમારા અને અમારા રાષ્ટ્રનું રક્ષણ કર અને અમારા રાજ્યકર્તાઓને જે પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તેનો ઉકેલ કરવામાં તું સહાય કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. હે નિષ્કલંક કુમારી, અમારા મિશન ક્ષેત્રનું રક્ષણ કર અને બધા લોકોના બાળકોને તારા પુત્રના દિવ્ય હૃદય તરફ દોરી જા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. તારી ભક્તિ કરનારાઓના હે દિલાસાના જરા, દરેક બાબતમાં તારું માતૃત્વની લાગણીઓનો અનુભવ અમને કરાવ અને વિશેષ કરીને આ ઉપકાર માટે દરેકે 9 દિવસની ભક્તિમાં જોઈતી કૃપા માંગવી. અમને ખાતરી છે કે જે તે અમારા ઉત્કર્ષ અર્થે હોય તો તારા પુત્ર પાસેથી અમને મેળવી આપીશ અને અમે તે શ્રદ્ધાપૂર્વક તારા અને તેના હાથમાં છોડી દઈએ છીએ. તારા દિવ્ય પુત્રના વિશ્વાસ અને પ્રેમમાં અમે અડગ રહીએ એવો પ્રસાદ અમારે કાજે મેળવજે અને અમને હાલ તેમજ મૃત્યુ પડે ત્યજી દઈશ નહીં, પણ તારા ઉદરનું મુબારક ફળીશું. આ દેશ નિકાલ પછી અમને દેખાડ, ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધર કુમારી માતા મારિયા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. બધા સાથે મળીને યાદી, ઓ માયાળુ કુમારી મારિયા, જો કોઈ તારી હિમાયત નીચે નાસી આવ્યો હોય, કોઈ તારી મદદ માંગી હોય, કોઈ તારી મધ્યસ્થતા યાચી હોય, તેને તે ખાલી જવા દીધો એવી વાત કદી જાણવામાં આવી નથી, એ તું યાદ કર. આવા વિશ્વાસથી પ્રેરાયેલો હું તારી પાસે દોડી આવું છું. ઓ કુમારીઓની કુમારી મારી માતા, હું પાપી તથા દુઃખી અહીં તારી આગળ આવીને ઊભો રહ્યો છું. એ અવતાર ધારણ કરેલા શબ્દની માતા, મારી અરજને ધિક્કારીશ નહીં, પરંતુ મહેરબાની કરીને તારી દયાથી મારું સાંભળ અને મને જવાબ આપ. તારામાં અમારા આત્માઓ ભરોસો રાખે છે અને બુંડાઈનો ભય પસાર થઈ ગયા સુધી તારી પાંખો નીચે અમે આશરો લઈશું. એ પરમેશ્વરની પવિત્ર જનતા, અમારા માટે વિનંતી કર. પ્રાર્થીએ. હે પ્રભુ, ધન્યકુમારી મારિયાને અમે નિરાધારોની માતાને નામે બાન આપીએ એવો પ્રસાદ તે અમને આપ્યો છે અને તેની મધ્યસ્થતા ઉપર એટલી બધી શક્તિ વરસાવી છે કે કોઈ તેની માતા તુલ્ય મદદનો આશરો લે તે કોઈ પણ રીતે ત્યજી દેવાય નહીં. અમે વિનંતી કરીએ છીએ કે ઉચ્ચ પદવીએ બિરાજેલી આ માતાનું રક્ષણ શોધનારા અમે તારા સેવકો તારી દૈવી દયાથી કદી નિરાધાર ના બનીએ એવી કૃપા કર. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. Novena prayer to Mother of the Forsaken. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Mother of the Forsaken, take under your motherly care all those whom the world despises and forsakes. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Advocate before God
of the entire Holy Church, protect her in all her needs, and come to the aid of her visible head, our Holy Father, the Pope. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Queen of heaven and earth, and Queen of our India, protect our nation and help our rulers in the happy solution of the problems that confront them today. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Immaculate Patroness of these mission lands, spread the mantle of your protection over them, and lead all the children to the heart of your divine Son. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Fountain of consolation to all your devoted children, make us always feel the effect of your motherly protection in all things, and most especially now in this favor for which we pray. Make your petitions. We know you will obtain it for us from your Son if it is for our own good, and we leave it confidently in your hands and His. May you above all obtain for us perseverance in the faith and in the love of your divine Son, and do not forsake us now and at the hour of our death, but after this our exile, show unto us in heaven the blessed fruit of your womb, Jesus. O clement, O loving, O sweet Virgin Mary. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. The Memorare. Remember, O most gracious Virgin Mary, that never was it known that anyone who fled to your protection, implored your help, or sought your intercession was left unaided. Inspired with this confidence, I fly unto you, O Virgin of Virgins, my Mother. To you I come, before you I stand, sinful and sorrowful. O Mother of the Word incarnate, despise not my petitions, but in your mercy hear and answer our me. Lord. Amen. Amen. Pray for us, O Holy Mother of God, That we may be made worthy of the promises of Christ. Let us pray. O God, who has deigned to bless us with the favor of venerating the Blessed Virgin Mary under the title of Mother of the Forsaken, and has willed to bestow so much power on her intercession, that no one should be abandoned who has recourse to her motherly help. Grant, we beseech you, to us, your servants, the privilege that we all, who put ourselves under the protection of so exalted a mother, may never be forsaken by your divine mercy, through Christ our Lord. Amen. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen. Pranam,
વહાલા ભક્તજનો, 9 દિવસની આ ભક્તિમાં આપણે ભેગા થયા છીએ અને આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરીએ છીએ, ત્યારે આપણી બધી જ વિનંતીઓ, પ્રાર્થનાઓ પ્રભુના ચરણે મૂકીએ. માતાને કહીએ કે આપણી બધી જ વિનંતીઓ પ્રભુ પાસે લઈ જાય અને એને અમાન્ય રાખે. આપણા બધાને પ્રભુ ઈસુનો અને માતા મરિયમની આશીષો મળી રહે એ માટે આ ખ્રિસ્ત યજ્ઞ આપણે અર્પણ કરી રહ્યા છીએ. વિશેષ પ્રાર્થના કરીએ કે આ 9 દિવસની ભક્તિના બધી આશીષો આપણા કુટુંબ માટે, આપણા સંબંધ માટે, આપણા બાળકો માટે, આપણા ઘરમાં જે બીમાર વ્યક્તિ છે એ સૌને આશીષ મળે એ માટે વિશેષ પ્રાર્થના કરીએ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ આપ સૌને મળતા રહો. તે આપણને પણ મળો. આજના આપણા ભક્તિનો વિષય છે આત્મસંયમ. માતા મરિયમ એ આત્મસંયમની મૂર્તિ છે. એની પાસેથી આપણે ઘણું શીખવાનું રહ્યું. આપણા સંબંધમાં, આપણા રોજિંદા જીવનમાં ઘણીવાર આપણે સંયમ ખોઈ બેસીએ છીએ. આપણે ગુસ્સે થઈએ છીએ, આપણે અધીરા થઈ જઈએ છીએ. સ્વ સાથે, એકબીજા સાથે, આપણા કાર્યોમાં, આપણા સંબંધમાં, એવા જ બધા જ સંજોગો અને સમય માટે સ્વ પાસેથી, એકબીજા પાસેથી, માતા મરિયમ પાસેથી, ઈસુ પાસેથી ક્ષમાની યાચના કરીએ અને આશીષો માટે પ્રાર્થના કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને, કર્તવ્ય ચૂકીને, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. તે મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતોને, સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુને મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. Have mercy on us sinners, Lord. Have mercy on us. Have mercy, we implore you, Lord. Have mercy on us. We fail to be the roots of unity. Have mercy, O Lord. We fail to be a happy family. Have mercy, O Lord. Have mercy on the sinners, Lord. Have mercy on us. Have mercy, we implore you, Lord. Have mercy on us. આપણે આપણા પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ. God in the highest, and on earth peace to people of good will. We praise you, we bless you, we adore you. We glorify you, we give you thanks for your great glory. Lord God, heavenly King, God Almighty Father, Lord Jesus Christ, Holy begotten Son, Lord God, Lamb of God, Son of the Father, you take away the sin of the world, have mercy on us. Take away the sin of the world, receive
prayer. You are seated at the right hand of the Father. Have mercy on us. For you alone are the Holy One. You alone are the Lord. You alone are the Most High, Jesus Christ. With the Holy Spirit, with the glory of God the Father. Amen. 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 Let us pray. A disciple without discipline does not proceed with development, Lord. As we are true disciples, we may be disciplined in our spiritual life, in our relationship with one another, that we may have progress in and through our self-disciplined life, in our relationship with one another, between husband, wife, parent, children, relative, and our near and dear ones, that we may truly become your true followers. We make this prayer through Jesus Christ our Lord. Amen. પ્રથમ શાસ્ત્ર પાઠ તિમોથી પરના સંત પાઉલના પહેલા પત્રમાંથી પાઠ અધ્યાય 6 કલમ 6 થી 10 અને 17 થી 19. બેશક ધર્મથી ખૂબ લાભ થાય છે એ ખરું, પણ જે હોય તેનાથી સંતોષ હોય તો. આપણે જગતમાં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે અહીંથી જવું પડશે. એટલે આપણને અન્ન વસ્ત્ર મળી રહે તો તેટલાથી આપણે સંતોષ માનીશું. પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પ્રલોભનમાં, ફંદામાં અને જાત જાતની મૂર્ખાઈ ભરી અને હાનિકારક વાસનાઓમાં સપડાય છે, જે માણસને સર્વનાશના દરિયામાં ડૂબાડે છે. કારણ ધનનો લોભ એ બધા પાપનું મૂળ છે. ધનની પાછળ પડવાથી કેટલાકે ધર્મશ્રદ્ધાથી ચલિત થઈ આડે માર્ગે ચડી જઈ અનેક યાતનાઓ વહોરી લીધી છે. આ સંસારના ધનિકોને તું એવો આદેશ આપજે કે એ લોકો ઘમંડ ન કરે અને ચંચળ લક્ષ્મી ઉપર નહીં, પણ આપણા સુખ માટે સર્વ કાંઈ મોકળે હાથે પૂરું પાડનાર ઈશ્વર ઉપર આધાર રાખે. પરોપકારના કામો કરે, સત્કર્મોમાં સમૃદ્ધ થાય, ઉદાર થાય અને પરગજુ બને. આમ કરવાથી તેઓ ભવિષ્ય માટે સારી પૂંજી એકઠી કરશે. તે વડે તેઓ જીવનને પ્રાપ્ત કરી શકશે, જે સાચે સાચ જીવન છે. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. મરિયમ બસ હવે તો મારે ગાવા છે તારા ભજન. મા મરિયમ બસ હવે તો મારે ગાવા છે તારા ભજન. ભજતા ભજતા સ્તુતિ ગાતા, ભજતા ભજતા
મારે જીવન મા મરિયમ બસ હવે તો મારે ગાવા છે તારા ભજન તારી દયા તારી કૃપા સાથે પછી શાનો છે ડર છોરે જીવનમાં શાતા ન હોય સાથ તારે હું થઈ જાઉં નિડર છું નિર્બળ તું મારું છે બળ છું નિર્બળ તું મારું છે બળ આવર નિશરાત હમ પર તું નજર આવર નિશરાત હમ પર તું નજર બચતા બચતા સુધી ગાના બચતા બચતા સુધી ગાના પૂરું કરવું છે મારે જીવન મા મરિયમ બસ હવે તો મારે ગાવા છે તારા ભજન The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to Saint Luke. Glory to you, O Lord. ઈસુના ઉર્ધ્વારોહણનો દિવસ નજીક આવતો હતો એટલે તેમણે યરૂશાલેમ જવાનો મક્કમ નિર્ધાર કર્યો અને કાસદોને આગળથી મોકલી આપ્યા. તેઓ ઉપડ્યા અને તેમને માટે વ્યવસ્થા કરવા શમરોનીઓના એક ગામમાં દાખલ થયા. પણ ઈસુ યરૂશાલેમ જતા હતા એટલે ગામ લોકોએ તેમનું સ્વાગત કરવાની ના પાડી. આ લોકોને ઈસુના શિષ્યો યાકોબ અને યોહાન બોલી ઉઠ્યા, પ્રભુ, આપ કહેતા હો તો અમે અગ્નિને આકાશમાંથી ઉતરીને એ લોકોને ભરકી જવાનું કહીએ. પણ ઈસુએ તેમના તરફ ફરીને તેમને ઠપકો આપ્યો. પછી બધા બીજે ગામ ચાલ્યા ગયા. મારા વાલાઓ, આ પ્રભુ ઈસુની વાણી છે. તે આપનો આધાર છે. આજનો વિષય છે સેલ્ફ ડિસિપ્લિન, આત્મ સંયમ. અને એટલે જ કહેવાય છે કે ઉતાવળે આંબા ના પાકે. કોણ કહે છે ઉતાવળે આંબા ના પાકે? પાકે. શું પાકે? આપણે પકાવીએ છીએ, ચોક્કસ પકાવીએ છીએ ને આપણે એમને હોંશે હોંશે ખાઈએ છીએ પણ ખરા. પછી જે થાય છે એ પછીની વાત. પણ ઉતાવળે આંબા પાકતા નથી. ઉતાવળે આંબા પકાવવામાં આવે છે. અને આપણે કેમના પકાવીએ છીએ? કેમિકલથી. કેમ કે ધીરજ તો છે જ નહીં. આટલી બધી રાહ કોણ જોઈએ? ચલો પકાવો, ભલે પછી જે થાય. કેમિકલથી પકાવેલા આંબાથી આપણે તો બીમાર તો પડી જ જવાના છીએ. પણ કોને પડી છે બીમારીને? ધીરજ તો રહ્યો જ નથી. અને એટલા માટે આજે આપણે થોડો સમય ફાળવી રાખવાનો રહ્યો. આત્મ સંયમ. માતા મરિયમ એ આત્મ સંયમની મૂર્તિ ગણાય.
આપણે જો સંયમ ભર્યું જીવન જો શીખવું હોય, જીવવું હોય, તો માતા મરિયમના જીવન ઉપર થોડું ડોકિયું કરી મનન ચિંતન કરવાની જરૂર છે, જરૂર પડીએ આપણને આજે. એમનો આત્મસંયમ બાઇબલના શરૂઆતથી જ્યારે એ સ્ટેજ ઉપર એન્ટ્રી મારે છે ત્યારથી જ શરૂ થાય છે. શરૂઆતથી જ પહેલે જ તાને જે ક્ષણે એ ગર્ભવતી રહે છે અને યોસેફને ખબર પડે છે, તો યોસેફ કહે છે આ તો ના મેળ પડે, આ છોકરી સાથે તો ના પરણાય. બંને એક જ ગામના, એટલે યોસેફે સંદેશો છાનવાનું મોકલ્યું હશે અને માતા મરિયમની એની ભાળ થઈ, માતા મરિયમ સાથે વાતચીત થઈ હશે કે મારે તારી સાથે લગ્ન નથી કરવા. માતા મરિયમે કશી જે બાબતે હોવા કરી નહીં. યોસેફ, જો તને કમ્ફર્ટેબલ નહીં લાગતું હોય મારી સાથે, તો તું તારો સમય લે, તું વિચાર કર. દેવદૂત યોસેફના સ્વપ્નમાં આવીને માતા મરિયમને સ્વીકાર કરવા કહે છે, એ પહેલા એને નક્કી કરેલું છોડી દેવાનું અને એને માતા મરિયમને સંદેશો પણ મોકલેલો, પણ કદાચ આત્મસંયમ જે માતા મરિયમમાં હતું એ એમને યોસેફમાં મૂકી દીધું. યોસેફ, ઉતાવળે આંબા ન પાકે, અને આપણે પાસે કેમિકલ તો છે જ નહીં, આપણે તો ધીરજ રાખવાની જ રહી. જો આપણે એકબીજાને ના સમજીએ, ના જાણીએ, એના પહેલા જો નિર્ણય લઈશું તો એનો પણ ભોગ આપણે જ ભોગી લેવું પડશે. એટલે તું વિચાર કર, તમે જરા એના ઉપર મનન ચિંતન કરો. એ યોસેફ સાથે સંયમથી વર્ત્યા. બીજો દાખલો, સંયમ માત્ર સંયમ રાખવાનું નહીં, એ પોતાની સાથે સંયમ રાખે છે, પણ જ્યારે બીજા પ્રત્યે વલણ ત્યારે ઉતાવળા થઈ જાય છે, અધીરા થઈ જાય છે. બીજો બનાવ બન્યો, એમને જ્યારે ખબર પડી કે એલિઝાબેથ મુશ્કેલીમાં છે અને એમને મદદની જરૂર છે, ત્યારે સંયમ બતાવતા નથી. માતા મરિયમ ઉતાવળે, અને જ્યારે આપણે ઉતાવળ કરીએ છીએ ત્યારે શું, આપણે કોઈના ઘરે જવાનું હોય અને ઉતાવળ હોય તો કપડાં લઈને ના, એમને એમ નીકળી પડીએ છીએ. માતા મરિયમ એમને એમ નીકળી પડ્યા એલિઝાબેથને મદદ કરવા. એટલે કદાચ એમને પૂરતા કપડાં પણ નહીં લીધા હતા, પૂરતી તૈયારી પણ નહીં કરી હતી, અને 3 મહિના સુધી એલિઝાબેથ સાથે રહ્યા. એટલે ઉતાવળે નીકળી પડ્યા, પણ ફરિયાદ વગર સંયમ રાખીને એલિઝાબેથ સાથે 3 મહિના રહ્યા. હું હોત તો એલિઝાબેથ જરા ઘરે જઈને આવું, કપડાં નહીં લાવ્યો પૂરતો, મારે છે ને મેં બીજું કામ પડ્યું છે, હું જરા ઘરે જાઉં. ના ના ના, કશું જ નથી બાઇબલમાં લખેલું. 3 મહિના સુધી ત્યાં રહી પડ્યા. સંયમ. ઈસુ ખોઈ ગયા. અને કામ હતું યોસેફનું. યોસેફને સાચવવાનું હતું, એમને તો રસોડામાં કામકાજ હતું, ભોજન બનાવવાનું કામ એમનું હતું, બાળકને સંભળાવવાનું અને એમની સંભાળ લેવાનું કામ તો યોસેફનું હતું. ઈસુ ગાયબ. સંયમ. યોસેફને કહે છે ચિંતા ના કરશો, આપણે બંને એ કામ કરવાનું છે. આપણું બાળક આપણાથી દૂર ગયું છે, આપણે એને પાછા લાવવાનું છે. ના ગુસ્સો, ના ઝઘડો, ના એકબીજા પ્રત્યે ફરિયાદ, કશું જ બાઇબલમાં લખેલું નથી. બંને નીકળી પડે છે સંયમથી પોતાના બાળકને કુટુંબમાં પાછા લાવવા માટે. સંયમ. સંયમ તો આપણે માતા પાસેથી શીખવાનું હોય છે. જે અધીરા થઈ જાય છે એમને જીવનમાં મુશ્કેલી ચોક્કસ નડે છે. આપણે થોડું આપણા જીવનમાં ડોકિયું કરીને જોઈએ, મારી સાથેનો સંયમ. And that is the invitation the Lord, especially our Mama Mary, is inviting us to reflect upon. Do I have self-control? Do I have disciplined life with myself? How do I handle myself when things do not happen as I have decided and planned? And then I get disturbed, I get disoriented. But Mother Mary, no. She has that. Who can be self-disciplined man, self-controlled man? સ્વસંયમ કોની પાસે હોય? જેના જીવનમાં કેન્દ્ર સ્થાને પ્રભુ ઈસુ હોય, એ જ વ્યક્તિ માત્ર સ્વસંયમ રાખી શકે છે. આપણે જ્યારે અધીરા બની જઈએ છીએ ત્યારે તરત જ આપણે આપણું અંતરચક્ષુ તપાસી જોવાનું છે.
જ્યારે જ્યારે મને મારા પત્ની અથવા પતિ વચ્ચે કંઈ ખામી દેખાય અને તરત જ હું ફરિયાદ કરવા નીકળી પડું છું, ત્યારે મારે મારું આંતરચક્ષુ તપાસી જવાનું છે. When I start complaining about anything or anybody, I am losing my self-discipline life. Swa-Sanyam I have lost. Swa-Sanyam, if I have lost Sanyam, which means I have lost Jesus. I need to go and find Jesus. When Mama Mary lost Jesus and she lost Swa-Sanyam, she goes towards the direction where she can find Jesus. She goes towards the temple of Jerusalem, where the dwelling place of God. And once she finds Jesus, she is happy again. Whenever I have lost control in my life, which means I need to go back to my Lord to bring him back to my life. And the same life Jesus himself lives in his life. So much self-control, self-discipline that he has in his life when he relates with his disciples. It was Judas. He knows that Judas is not behaving well. Judas is not behaving as a human person. પણ પ્રભુ ઈસુ કોઈ દિવસ ફરિયાદ કરતા નથી. ઉલટા પ્રેમ ભર્યો સંબંધ જુડસ સાથે રાખે, યહૂદા સાથે રાખે છે, પીતર સાથે રાખે છે, યોહાન સાથે રાખે છે, ઝકરિયા સાથે રાખે છે, બધા સાથે એ સંયમ રાખે છે. આજનો શાસ્ત્ર પાઠ પ્રભુ ઈસુનો અસ્વીકાર થાય છે. People, and it was right and it was apt. There was a tension between Jews and Gentiles. Gentiles were considered little lower than Jews, and Gentiles were despised, and therefore they never liked Jews being close to them. And whenever they came to know that Jew is passing nearby, they either harassed them, looted them, hammered them. They never accepted. Like rightly so, when Jesus was passing that way, they said, we cannot accept because he is a Jew. Voluntarily, Jesus wanted to offer himself to the people, but his thoughts, his heart, his feelings, always people-oriented, other-oriented. He likes to give life. He said, maybe they are negative, but one day they will understand the love of God and they will come back. Sanyam. At this moment, my husband is negative, my wife is negative. I do not understand. My children are behaving in such a way I do not understand at the moment. I need to have Sanyam. As Mama Mary had. Mama Mary was told that Jesus is a savior of the world. અને કેટલા વર્ષ રાહ જોવી પડી? 33 વર્ષ. 30 વર્ષ સુધી પ્રભુ ઈસુ એમની સાથે હતા ને વિચાર કરે છે આ સેવિયરનું કામ ક્યારે ચાલુ કરવાના? હજી સુધી યોસેફ સાથે જ આ લાકડાનું કામ કરે છે. But nowhere in the Bible is it mentioned that Mama Mary complained, Jesus, you are still at home. When are you going to begin your work? Only at the age of 30, she invites him to start the work at the wedding at Cana. There she loses again her Sanyam because she finds somebody else in trouble, and she invites Jesus to introduce his work and his mission. That is what we are celebrating, and that is what we got to learn from our mother, the Sanyam. And she gives enough time to her son. Son, take your time. When your time will come, you will come up in life and you will prove yourself and you will do best in life. She waited. And then she realized everything is going upside down. He came to save the world. અને આ તો ક્રૂસ ઉપર મરવા નીકળી પડ્યા. આવી રીતે તો કોઈ જગતનો ઉદ્ધાર કરતા હોય, આવી રીતે તમે કેવી રીતે ઉદ્ધાર કરી શકવાના? સંયમ.
પ્રભુ મારી સાથે છે અને મારા જીવનમાં જે કંઈ ચાલી રહ્યું છે એ પ્રભુને એની ભાળ છે, જાન છે, બધું સારું થશે. સમય વીતતા બધું યોગ્ય રીતે મારા જીવનમાં થશે. એ માટે અધીરા થવાને બદલે એ પ્રભુ ઈસુને સાથ સહકાર અને સપોર્ટ આપે છે, એન્કરેજ કરે છે. એન્ડ ધેન લોર્ડ ઇઝ એન્કરેજડ બાય her own mother because she was આત્મસંયમ એમના જીવનમાં, એમના મનમાં, એમના તનમાં ભરેલું હતું, કેમ કે એમનું જીવન પ્રભુ ઈસુથી ભરપૂર હતું. જ્યારે જ્યારે મારા જીવનમાં હું આત્મસંયમ ખોવાઈ બેસી જાઉં છું ત્યારે મારે પ્રભુ ઈસુ પાસે અને માતા મરિયમ પાસે જવાનું રહ્યું. માતા મરિયમ, તમારા જેવા મને આત્મસંયમ રાખતા શીખવાડો, જેથી કરીને જ્યારે જ્યારે મારા જીવનમાં અને સંબંધોમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે ત્યારે હું એકબીજાને મદદરૂપ થઈ શકું, જીવન આપી શકું. એન્ડ ધીસ ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી, અ લોસ્ટ ક્વોલિટી ઇન ટુડેઝ વર્લ્ડ. We have lost this quality of self-control. We have lost control over ourselves. And if we lose control over ourselves, somebody else will control us. And when somebody else controls us, then Lord will also lose control over us. And that is the world today. Everybody wants to control the other when we have lost control, because we have lost control, because we have lost giving this our control in the hands of the Lord. And then we get disturbed, we get disoriented. Let's invite in this offertory that God may come and bless us in and through Mama Mary, as she was self-controlled, self-disciplined person, so we become. Blessed be the Lord God of our faithfulness. We have this Come rain and sunshine, we will have a fill. All glory, all praise to you, Lord of life. All glory, all praise to you. We bring this gift, Lord, this bread and wine. Feed of our fields, Lord, fruit of our vines. All glory, all praise to you, Lord of life. All glory, all praise to you. This work of our hands, our planting and our reaping, with joy we offer to you. You are our strength, you nourish and sustain us. In you, Lord, all things are made new. Receive and bless, Lord, these gifts we bring. Fruit of the earth, Lord, creation sings. All glory, all praise to you, Lord of life. All glory, all praise to you. This work of our hands, our planting and our reaping, with joy we offer to you. You are our strength, you nourish and sustain us. In you, Lord, all things are made new. Receive and bless, Lord, these gifts we bring. Fruit of the earth, Lord, creation sings. All glory, all praise to you, Lord of life. All glory, all praise to you. All glory, all praise to you. Pray, my friends, that our sacrifice may be acceptable to God, the Almighty Father. May the Lord accept the sacrifice at your hands for the praise and the glory of his name, for our good and the good of all his holy church. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, જ્યારે જ્યારે અમે આત્મસંયમ ખોઈ બેસીએ છીએ ત્યારે અમારામાં પ્રેમનો અભાવ હોય છે, એકબીજા પ્રત્યેનું સહાનુભૂતિનો અભાવ હોય છે. એવા દરેક સંજોગોમાં અમને પ્રેમથી ભરપૂર કરજો
તમારા પુત્રને અમારા જીવનમાં મોકલજો, જેથી કરીને એમને દોર્યા અમે જીવન જીવીએ અને એકબીજા સાથે આત્મસંયમથી વર્તીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. Amen. The Lord be with you. And with your spirit, Lift up your heart. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just our duty and our salvation to praise you, mighty deeds in the exaltation of all the saints, and especially as we celebrate the memory of Blessed Virgin Mary, to proclaim your kindness as we echo her thankful hymn of praise. For truly, even to earth's end, you have done great things and extended your abundant mercy from age to age. When you looked on the lowliness of your handmaid, you gave us through her the author of our salvation, your Son Jesus Christ our Lord. Through him the host of angels adores your majesty and rejoices in your presence forever. May our voices, we pray, join with theirs in one chorus of exultant praise as we acclaim. अति पावन परम प्रतापी प्रभु, परम प्रतापी प्रभु, हे पावन हे अति पावन परम प्रतापी प्रभु, परम प्रतापी प्रभु. स्वर्ग में हो होशाना, पूजे नभ में होशाना, स्वर्ग में हो होशाना, पूजे नभ में होशाना, होशाना. स्वर्ग धरा परिपूरक है तेरी महिमा से प्रभु, तेरी महिमा से प्रभु. स्वर्ग धरा परिपूरक है तेरी महिमा से प्रभु, तेरी महिमा से प्रभु. स्वर्ग में हो होशाना, पूजे नभ में होशाना, स्वर्ग में हो होशाना, पूजे नभ में होशाना, होशाना. धन्य है वे जो आवे हैं प्रभु के नाम पे सदा, प्रभु के नाम पे सदा. धन्य है वे जो आवे हैं प्रभु के नाम पे सदा, प्रभु के नाम पे सदा. स्वर्ग में हो होशाना, पूजे नभ में होशाना, स्वर्ग में हो होशाना, पूजे नभ में होशाना, होशाना. પવિત્રતા તમારું નામ છે હે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમને રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી, રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ. અમારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું અમારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર.
આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલીને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ ગોડફ્રીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો. અનીશ જનિતા કુમારી મરિયમ, પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગુણગાન ગાવાનું અમને સૌને સદભાગ્ય આપો. Through him, with him, in him, in the unity of the Holy Spirit, all glory and honor is yours, Almighty Father, forever and ever. Amen. આપણે સૌ સ્વસંયમ રાખતા શીખીએ, ખાસ કરીને સ્વ સાથે. જ્યારે જ્યારે આપણી પાસેથી ભૂલો થતી હોય ત્યારે સ્વ સાથે સંયમ. આપણા પતિ પત્ની વચ્ચે, બાળકો વચ્ચે, માતા પિતા વચ્ચે જ્યારે જ્યારે આપણે અણગમો બનાવ બનતો હોય ત્યારે આપણે સ્વસંયમ અને પ્રેમથી પ્રભુ ઈસુને કેન્દ્ર સ્થાને રાખીને એકબીજા સાથેનો પ્રેમભર્યો સંબંધ નિભાવીએ. એ માટે પ્રભુએ શીખવેલી પ્રાર્થના હવે સૌ સાથે ભક્તિભાવથી બોલીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુરાઈથી અમને બચાવ. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો. હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સૌને સંભાળી રાખો. તમે જ રાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. Lord Jesus Christ, who said to your apostles, I leave you peace, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and grant us the peace and unity of your kingdom, where you live forever and ever. Amen. The peace of the Lord be with you always. And with your spirit. Let's offer each other the sign of peace. Peace be with you. Peace be with you. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, grant us peace. આપણે જેવા હોઈએ તેવા આપણા સૌ સાથે સ્વસંયમથી વર્તનાર આ છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ જ સંયમ આપણને એકબીજા સાથે રાખવા માટે બોલાવી રહેલા આ છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એમના ભોજનમાં આવવાનું આપણને સૌને આમંત્રણ મળ્યું છે. આપણે સૌ સદભાગી છીએ.
આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપ મારે આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. You are my joy, you are my song, you are the wind, the one I'm drawing from. You are my refuge, my whole life long. Where else would I go? Surely my God is the strength of my soul. Your love defends me, your love defends me. And when I feel like I'm all alone, your love defends me, your love defends me. Day after day, night after night, I will remember you're with me in this fight. Although the battle it rages on, the war is already won. I know the war is already won. Surely my God is the strength of my soul. Your love defends me, your love defends me. And when I feel like I'm all alone, your love defends me, your love defends me. We sing hallelujah, you're my portion. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, અમે જ્યારે આ 9 દિવસની ભક્તિના છઠ્ઠા દિવસે આત્મસંયમ પર મનન ચિંતન કરી રહ્યા છીએ, ત્યારે પ્રભુ ઈસુની જેમ, અમારા માતાની જેમ અમે સ્વ સાથે અને એકબીજા સાથે સંયમ રાખતા શીખીએ. અમારા સંબંધમાં જ્યારે જ્યારે કોઈ નબળા હોય એમને સબળા કરવા માટે પ્રેમથી એમની સાથે વર્તવા અને સંયમ રાખતા અમને શીખવાડો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સૌ ઉપર ઉતરો. ઈશ્વરનો આશીર્વાદ લઈ પ્રેમ અને શાંતિને પંથે જઈએ. ઈશ્વરનો આભાર.